નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। બેંકોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લાખોની લોન લેવાના કૌભાંડ અંગે નોંધાયેલા જુદા જુદા બે બનાવમાં વોન્ટેડ બે ભાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। વિવિધ બેંક અને નાણાધીરતી સંસ્થા સમક્ષ ડુપ્લિકેટ દસ્તાવેજો રજૂ કરી ₹50 લાખ અને 1.97 કરોડની લોન મેળવી લેવાના બનાવ અંગે અકોટા પોલીસ તેમજ ગોરવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા હતા, જેમાં સંડોવાયેલા 2 આરોપી લાંબા સમયથી મળતા ન હતા। ક્રાઇમ બ્રાન્ચે કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ પાસેથી 50 લાખની લોનના ગુનામાં અકોટા પોલીસ સ્ટેશનના વોન્ટેડ ગુનેગાર અનિલ અરવિંદભાઈ ગેલાણી તેમજ અકોટાના ઉપરોક્ત ગુના ઉપરાંત SBIની ઇલોરા પાર્ક સ્થિત હોમ લોન આપતી બ્રાન્ચમાંથી 1.97 કરોડની લોનના બનાવમાં વોન્ટેડ દર્શક ઉર્ફે દશરથ ઉર્ફે દર્શિત દકો અરવિંદભાઈ ગેલાણીને ઝડપી પાડ્યા છે।